નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તમામ વિદ્યાર્થી મિત્રો માટે બહુ સારા સમાચાર આવી રહ્યા છે। તો આજના આ વિડીયોની અંદર આપણે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તમામ વિદ્યાર્થી મિત્રોને લેપટોપ ખરીદવા માટે જે છે સ્કોલરશિપ આપવામાં આવી રહી છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો, જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને તમે આ સ્કોલરશિપનો લાભ કઈ રીતે લઈ શકો છો એની પણ સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર કરીશું। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌ પ્રથમ તમારે vidyasarathi.co.in વેબસાઇટ પર જે છે તે આવી જવાનું છે અને આ વેબસાઇટ જે છે તે ગવર્મેન્ટ અપ્રૂવ્ડ છે। તો આની અંદર જે છે તમે આની અંદર ડાયરેક્ટલી અપ્લાય કરી શકો છો। ત્યારબાદ તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે। ત્યારબાદ તમે અહીંયા એક સ્કોલરશિપનું નામ જોઈ રહ્યા હશો કે AMNS ઇન્ડિયા દ્વારા જે છે તે સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેની અંદર બેટી પઢાઓ સ્કોલરશિપ જે છે તે સ્પોર્ટ લેવલના વિદ્યાર્થી મિત્રો માટે છે। પછી આ અંદર જે છે તે પરસ્યુઇંગ ફૂલ ટાઈમ પ્રોફેશનલ કોર્સિસ માટે છે। ત્યારબાદ પીજી ના વિદ્યાર્થી મિત્રો માટે છે, મેડિકલના જે વિદ્યાર્થી મિત્રો છે એમના રિન્યુઅલ માટે છે। ત્યારબાદ પહેલી વાર અપ્લાય કરતા હોય એમની માટે છે, BE/BTech ના સ્ટુડન્ટ્સ માટે છે। ત્યાર પછી છે કે આ સ્કોલરશિપ BE/BTech રિન્યુઅલ છે, ફ્રેશ છે, ગ્રેજ્યુએશનની છે એની અંદર જે રિન્યુઅલ હોય, જેમને ફર્સ્ટ યરમાં હોય એમની માટે પણ છે। ત્યારબાદ ડિપ્લોમાની અંદર પણ સ્કોલરશિપ અવેલેબલ છે। ત્યારબાદ ITI ની અંદર અવેલેબલ છે, સ્ટાન્ડર્ડ 11-12 ની અંદર અવેલેબલ છે અને 10th ક્લાસની અંદર પણ અવેલેબલ છે અને ક્લાસ 9 ની અંદર પણ અવેલેબલ છે। તો આજના આ અંદર આપણે આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન લઈશું કે કયા વિદ્યાર્થી મિત્રોને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। તો સૌથી પહેલા જે સ્પોર્ટ્સ લેવલના વિદ્યાર્થી મિત્રો માટે જે છે 50,000 ની સ્કોલરશિપ આપવામાં આવે છે, જે તમે અપ્લાય એ ડાયરેક્ટ નીચે કરી શકો છો। તમારે જેમાં એલિજિબલ થતા હોય એને તમે અહીંયા અપ્લાય કરી શકો છો। હવે વાત રહી કે ક્યાં સુધી અપ્લાય કરી શકશો, તો તમામ સ્કોલરશિપ માટે જે છે 15/5/2026 લાસ્ટ ડેટ છે, ત્યાં સુધીમાં તમે અપ્લાય કરી શકશો। અને તમારે હજુ બધી ડિટેલ લેવી છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, શું શું એલિજિબિલિટીઝ રહેશે, તો એ રીડ મોરનો ઓપ્શન તમને જોવા મળી રહ્યો હશે, ત્યાંથી તમે જોઈ શકો છો। આ સ્કોલરશિપ 1 વર્ષ માટે છે। ત્યારબાદ તમે જે સેકન્ડ યરમાં આવશો ત્યારે તમારે ફરીથી એને ખાલી રિન્યુ કરવાની રહેશે। એ તમે બે ઓપ્શન જોઈ રહ્યા છો, રિન્યુઅલ અને આ વાળી જે છે તે ફ્રેશ છે। તો આ સ્પોર્ટ્સ લેવલના જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે પહેલી બે સ્કોલરશિપ છે। ત્યારબાદ સેકન્ડ નંબરની જે છે તે પ્રોફેશનલ સ્પોર્ટ્સ એટ સ્ટેટ લેવલ હોય એમના માટે છે। ત્યારબાદ થર્ડ વન જે છે એ છે કે પરસ્યુઇંગ ફૂલ ટાઈમ પ્રોફેશનલ કોર્સ, જે ફૂલ ટાઈમ પ્રોફેશનલ કોર્સ પરસ્યુ કરી રહ્યા છે 2024-25માં, એમના આ જે છે એમના માટેની સ્કોલરશિપ છે, જેમને 30,000 રૂપિયાની સ્કોલરશિપ જે છે તે આપવામાં આવે છે। ત્યારબાદ તમે એ નીચે જોઈ શકો છો કે જેમને પીજી કોર્સ પરસ્યુ કરી રહ્યા હોય એમના માટેની પણ સ્કોલરશિપ અવેલેબલ છે, જે અંદર 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। એની લાસ્ટ ડેટ 15/5/2026 છે અને બધાની અંદર નીચે અપ્લાયનું ઓપ્શન આપેલું છે, તો તમે ત્યાંથી અપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે કે ફૂલ ટાઈમ મેડિકલ રિન્યુઅલ, જે મેડિકલની સ્ટડી કરી રહી છે છોકરીઓ એમના માટેની આ સ્કોલરશિપ છે। મોસ્ટલી બધી સ્કોલરશિપ છોકરીઓ માટે જ છે અંદર, કેમ કે આની અંદર નિપુણ સ્ટીલ બેટી પઢાઓ સ્કોલરશિપનું નામ જ છે। ત્યારબાદ એ 50,000 રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવે છે। આની તારીખ પણ 15/5 અને અપ્લાય અહીંથી કરી શકો છો। ત્યારબાદ ફૂલ ટાઈમ મેડિકલ એક રિન્યુઅલ હશે આ વાળી, અને આ વાળી જે ફ્રેશર હોય એમના માટે છે। બધાની તારીખ તમે જોઈ શકો છો, 50,000। ત્યારબાદ BE/BTech રિન્યુઅલ છે। ત્યારબાદ જે છે કે BE/BTech ફ્રેશ વાળા જે છે તે અહીંયા અરજી કરી શકે છે। ફ્રેશ મતલબ જે ફર્સ્ટ યરમાં છે, જેમ સેકન્ડ યરમાં આવશો એમ તમારે રિન્યુઅલમાં જવાનું રહેશે। ત્યારબાદ ગ્રેજ્યુએશનની રિન્યુઅલની સ્કોલરશિપ છે, જે અંદર 40,000 રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવે છે। ત્યારબાદ ગ્રેજ્યુએશન ફર્સ્ટ યરમાં હોય એમને પણ 40,000 ની સ્કોલરશિપ આપવામાં આવે છે। તમારે સેકન્ડ યર આની રિન્યુ કરવાની રહેશે। જે પ્રમાણે તમે MYSY અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફોર્મ ભરો છો એ જ રીતે આ ફોર્મ ભરવાનું રહેશે, પરંતુ આ વેબસાઇટ પર ભરવાનું રહેશે અને તમે આ સ્કોલરશિપ જે છે તે ડિજિટલ ગુજરાત અને MYSY ની સાથે લઈ શકો છો, જેનાથી તમે કોઈ પણ તમારી જરૂરિયાતમંદની વસ્તુ પરચેસ કરી શકો છો। મોસ્ટલી વિદ્યાર્થી મિત્રોને લેપટોપ જે છે તે જરૂર હોય છે, તો તમે ચોક્કસથી આનાથી લેપટોપ ખરીદી શકો છો, એટલી સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। ત્યારબાદ ડિપ્લોમાની અંદર ભણતા વિદ્યાર્થી મિત્રો માટે પણ રિન્યુઅલ અવેલેબલ છે અને ફ્રેશર માટે પણ અવેલેબલ છે, જેમને 20,000 ની સ્કોલરશિપ આપવામાં આવશે। ત્યારબાદ ITI ના સ્ટુડન્ટ્સ માટે પણ સ્કોલરશિપ અવેલેબલ છે, જેની અંદર 10,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે। અને જે 11th અને 12th ના જે રિન્યુઅલ્સ છે એમના પણ, મતલબ 11thમાં જેમને ભર્યું હોય અને 12thમાં જેમને રિન્યુઅલ કરાવવાનું હોય, અથવા જેમને 10મામાં ભર્યું હોય અને 11મામાં રિન્યુઅલ કરાવતા હોય તો એને 15,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે। અને 11th અને 12thમાં ફ્રેશર જેમને પહેલી વાર અપ્લાય કરવાનું હોય તેમને પણ 15,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે। ત્યારબાદ
ક્લાસ 10th રિન્યુઅલ્સ હોઈ શકે છે, કેમ કે રિન્યુઅલ 9મા ધોરણમાં તમે ફોર્મ અહીંયા ભર્યું હોય તો તમારે એ રિન્યુ કરવાનું રહેશે. પરંતુ જે વિદ્યાર્થી મિત્રો 10મામાં જ ફોર્મ ભરી રહ્યા છે એમને અહીંયાથી ભરવાનું રહેશે. જેમને 12,000 રૂપિયાની સ્કોલરશીપ મળશે અને 9મા ધોરણમાં જે છે એમાં રિન્યુઅલ નહીં હોય, કેમ કે 9મા ધોરણથી જ આની અંદર ફોર્મ ભરાય છે, તેમને પણ 12,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે. તો આના માટે તમારી વેબસાઇટ જે છે vidyasathi.co.in પર જવાનું છે અને ત્યારબાદ તમે અહીંયા આવી અને અહીંયા કંપની સિલેક્ટ કરવાનું રહેશે. અત્યારે એક જ કંપની અવેલેબલ છે, જેના કારણે તમને ડાયરેક્ટ અહીંયા બધી ડિટેલ જોવા મળી જશે અને તમે જેમાં પણ એલિજિબલ હોય એમાં તમે ફોર્મ ભરી શકો છો. તો આ વિડીયોને શેર કરી દેજો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની એક્ઝેક્ટ સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.